બીજું તો કરી દીધું, નાળિયેર ને ચડાવી દીધું. લઈ લીધું સવાર હદસકનું તો આપણે તો જો રાધારી વાત ઉપર ચડીને બેસી ગયા. એન્ટ્રી ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો આજના અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે તો નાગપાંચમ, તો વિશાલભાઈ ચડાવશે નાળિયેર નાગપાંચમ. ચકુડી ગુડ મોર્નિંગ, હેપી નાગપાંચમ. અંધારી જોરદાર આવી તો બીજા ઘેર કરવાનું હોય તો એકમ કરી દે. વાસ તો અંધારી નાખી છે જબરજસ્ત, કાળો ભમર આવ્યો તો મેં આવી જશે અમારા બીજા ઘેર. કને કરવાનું નાળિયેર બટાકું નહીં, ડુંગળી તો ચાલશે. ના હું કરી દઉં તો આપડે તો બહાર કાયમ નારિયેળ જ કરતા એટલે પછી રહેશે કરતા એ જ કરે પેટી ભરી તો ગાઈસ વિશાલભાઈએ તો કરી દીધું, નાળિયેર ને ચડાવી દીધું. અમે નારિયેળ એટલું જ કરીએ. હા, આપણે થાળી બાળી નહીં કરતા. નારિયેળ કરતા આપણે અમારે નાળિયેર કરે. ઘડા કરતા એ જ કરે. હા, ગઈ બધું ના કરે. હા, પણ અમારે બે ઘર હતી, બે ઘેર નારિયેળ કરીએ. હા. તો મમ્મી આજે તો રાધન સાથે મમ્મી હાલ જ ઉઠ્યા. ગુડ મોર્નિંગ. આજે નાગપાંચમ નો રાધન સાથે ભેગું છે. અત્યારે નાખવો છે, પછી બપોર પછી હા, બપોર પછી રાધન. વરસાદ જબ્બર આવી ગયો. હા, તો જોરદાર વરસાદ વરસી રહ્યો. કેવો આવો હેડો જોવા તો વરસાદ જોરદાર વરસી રહ્યો હવારમાં. અને ડોલ મેં ભગવાનની પાણી કહેવાય. હા, ભગવાનનું પાણી કહેવાય ગાઈસ. આ મોંઘું પાણી કહેવાય. આને બધું પાણી તમે બધા જે આવો વરસાદ તો લઈ લેજો. ભરશો તો તમારે આવી કોમ આવે. કોમ આવશે, બધા પાણી લઈ લેજો. હા, તો બધા વહેલા વહેલા ઉઠી ગયા. હા, વરસાદ ચાલુ હોય એટલે. હાય, ગુડ મોર્નિંગ. તો ગાઈસ અમારે તો જો મગનું પાણી એમને ભેગું કરીએ છીએ, થોડું લઈએ ડોલમાં પોળમાં. તો તાળી આવે મમ્મી લે બે ભરા મિલે. હા, ખાલી કોમ કરે આવશે અમારે આવે ને એ જ ભરાય. હા, બધું ના ભરાય. કોણ આવશે આવું હશે? જોરદાર આવે વરસાદ, જોરદાર વરસી. એમાં તો ધાબામાં શું પડીશ? જવા પછી વાત કરી. આમાં છોડવા આવા હોત અસર થઈ જશે. ખુરશી સારું કે અસર થઈ જશે. વરસાદ જોરદાર આવે. બધા પોદરા કાઢી દો. એ બધા પોદરા કાઢ દો. તેજલ ધક્કુ મેલ જાય આમ રોડે. મમ્મી કે મોટા પાણી ને જોડા પાણી
તો ગાઈઝ હોય તો ભૂખ લાગી જશે ઓન તો બેસી જશે આરામ મેગી ખાવા 2 જણા એકલા એકલા પછી ટીવી જોઈ જાય ખાઈ જાય ને આ બધા શાક વગાડીને બેઠા થઈ રહ્યા તો આજ તો બનાવી છે કારેલાનું શાક રોટલી બનાવવાની હોય તો ઢીબરા બનાવવાના પાતળા બનાવવાના તો બહુ બધું લહણ ફોલી નીકળી દીધું છે રોટલી બનાવીશ કારેલાનું શાક બીજા ઘરના બધા બહાર જ્યાં ઘરમાં તો કોઈ હા નહીં લાવ ખાલી મૂકી દે મળીએ તા ખાવાનું થઈ જશે તૈયાર ને બધા બેસી જશે ખાવા માટે કારેલા અને પૌવા બનાવ્યા એટલે પૌવા ખાય ને કારેલા શાક ભાવતું નહીં કારેલા ડુંગળી અને ખાતો જોર આવો બે તો ઉઈ ગયા આલુ દાડો આલુ ની હાય દાળનો પ્લોટ બ્લોગ જોયા અને બાયસ બેઠા છો તો ગાઈસ આજે તો રોતન સરસ આજે વહેલા વહેલા રોધવાનું નહીં આજે અને અળવીના પત્તા બનાવવાના સમાન પાતરા બનાવવાના તો મમ્મી શું કરો લસણ કાપી પડે વોચ કરવી પડે મસ્ત ધોવા પડે અને ઢેબરા બનાવવાના અને તો મેથી કાપી મૂકી અમે આજે તો અળવીના પત્તા બનાવવાના છે પાતરા તમે ભાવો નહીં ભાવતા એ લોકો ના ભાવે નવા તીખું તીખું ખાધેલું હોય ના ભાવે લાવ તો હોઈ જઈશ વહેલા વહેલા રોધવાનું કરીએ કાલે રોધવાની રજા આજે બને કાલ ફરવાનું નહીં રોધવાનું લઈ લીધું સવાર રોધન શકનું તો પાઇબુન પાતળાની ગણપતિ બાપા હારું હારું થજો હારું તો જો બધા બેસી જશે રહોડામ બધું લઈ તો રોજ કરો અને કાલે ખાખા કરો અને ફરવાની મજા વરસાદ આવે તો કોઈ ફરવા ના મળે ને અમે શું ફરવાનું કાચી કે કાલ નહીં આ તો ઘણું બધું રાત તૈયારમાં બે આવે 150 રૂપિયાના બે તમે તૈયાર લાવો અલગ અને ચિકન બપોર પડતા પડતા તો ઉતરીએ જાય તેના કાથી ઘરે બનાવો બે ત્રણ દાડા અગાઉ બનાવીને ખાવ પાતરા એ લોકો 2-3 દાડા અગાઉ બનાવે આજ ના બનાવે આ રીતે હેડો આપણે ઢેબડાનો લોટ બાંધવાનો તો બધું તૈયાર કરી દે બધું તૈયાર કરીશ મિક્સ કરો ઘઉં ચણાનો લોટ બાજરીનો તો આપણે બધું તૈયાર કરી દઈએ બેઠી બધું બરોબર ચલો તાનો વસ્તુ બધું હરેનું બેઠી બનાવું પછી મહેમાન એટલે થોડું વધારે બનાવવું પડે બનાવવાના કાલે કુમાર આવવાના એટલે થોડું વધારે બનાવીશું ખાવાનું કુમાર ચિત્રા સાતમ આઠમ કરવા આવવાના સાતમ આઠમ કરવા આવવાના બીજી એટલે હેડો તાન તૈયાર થાય એમ તમને બતાવી જઈશું અમે તો જોતા રહેજો ગાઈઝ આટલા હશે બાજરી આપણે તો જો રાધારી વાદવા ઉપર ચડીને બેસી ગયા હવે લોટ બધાઈ રહ્યો પૂરીઓ બનાવવાની પૂરી ભાખરી બનાવવાની બરોબર છે અહીં તો હાલ સ્ટાર્ટિંગ કરી હોય ને અંદર બનાવ્યું
બળા ના બકા મળતું નહીં ને એ બની જાય આવું ગરમ બની જવાય પડી ગયું બળ્યા ના ડાય બળ્યા ગાઈસ કમ્પ્લીટ બની જાય અને તમને બધા બતાવશે કે બિચારી આ કોમ કરે ને આ તે કોઈ કોમ કોમ કરતી હોય નહીં પાંચ વાગ્યા પાંચ તો પર વહુ આવી જાય તો મારા રજા તો ઉપર તમારા ચોક સોડી હારે ને મારા કાળો લઈ જજો એ કાળો ભાઈ 10મા માં ભણા હોશિયાર ભણેલો તો ચુપકર કાળું વહુ આવી જાય એમના મમ્મીને થોડા મદદ થઈ જાય એ કાળો કાળો કોઈ વાડી બહુ ફળવાની તો વાડી બહુ ફળવાની કાળું મમ્મી ને ઉલ્યા મદદ બા ન કરાવી હા બાનો મદદ આપણે કરે ઓય લઈને આવજે ને ઓય રે જે પાસો જો ગોતી કાઢ કે બડી કાળું વહુ ગોતી કાઢે નહીં ગોતવી હા ભણવાનું હજી તો એટલે આ ભણવાનું કોમે ચાલે ને પડવાનું કોમ ચાલે ભણવાનું અને ઓલાનું મારી સગે શીખાડો બારમાં ભણતો તો અને પડાઈ દીધો 11 માં એટલી ને 10માં મને અને એટલી બધી 10 માં જ બજા રિઝલ્ટ નતું આવ્યું ચંકીને 10માં છઠ્ઠા મહિના પરિણાઈ છે 5મા મહિના અને 7મા મહિના છે 6ઠ્ઠા મહિના સુધી રિઝલ્ટ હા ચંકી રસી કે છે ને મદદ ભાઈ સંગીતભાઈ 10 ભણી હતા એ એટલા વર્ષ હતી એ આપણ ઠાકોરમાં વેરા પરિણામ ને નેનો નેનો પછી આપણે ઠાકોરમાં જો છોકરા કયડા થઈ જાય ને તો ના મળે, જલ્દી વહુ ના મળે. કે આ તો બહુ મોટો છે કે આય આવડો મોટો છો મેલે તો જો બેસી તો ગાલી વેલે તો આવડા બધા છોકરાના પછી કે છે તારી માએ જો કાર્યું તમ પછી કોડો ની કે આવડો મોટો છો મેલે તો વળજો આવડું છે લાગી જશે તો પેલા રમવા લાવ્યો એકલો બૂમા પાડી દેવા એકલો રમીને લાવ્યો એકલો એ લાવ્યો તો ગાઈસ કમ્પ્લીટ વાતી જાય તમને બીજી વાર બતાવી દેશે બધા અને કાળુના માથું ખાવાનું હોતું નથી ભાવન સમ નહીં ખાધું આજે એ તો પૂરો ખાધા હવારમાં તો ગાઈસ જો બધું તૈયાર કરીને બેહ્યા કમ્પ્લીટ બની જાય તમે બતાવવા તો ગાઈસ મમ્મી તો જો બનાવશે ગેસ કેસ બેનો બટલી ના તો અને હું બનાવે બેઠી છું ભાખરી તો રહોડા પણ મેં કરી દે એક સડી ઉતરી છે તો જો પાઇપને ઢીલાને તૈયાર કરી દીધું છે પાતળા તૈયાર થઈ ગયા ખાલી વકારવાના હા અને મરચાં ભરવાના તે મરચાં ભરવાની તૈયારી કરે છે આ તો રહોડામાંથી નવરાત થતા નહીં તો બાકી તૈયાર થાય છે બટાકા બાફી લો બટાકા બાફાને પેલા આતારે ખાવા તો ગાઈસ અમે તો ખાવા બેઠા છીએ અંદર બનાવીશ ખીચડી બનાવીશ આ તો ગેસ બનાવીએ ગેસ ये वाली खिचड़ी ये वाली खिचड़ी सादी खिचड़ी दमालू कंकुराનું કંકુડાનું શાક અને બધા ખાવા બેઠા છે તને હાલ આજે રોતન સડા ચલો બધું રોતી ને બહુ જ રોતી હજી બાકી હો હજુ બાકી ભાખરી શું બાકી હજુ બનાવવાનું નહીં બતાવવાનું બધાનું બાકી ભાખરી ઢેબરા મરચો બધું બગાડી દીધું પેલા બધું થઈ ગયું આરે લાવીને હું પાતળા આજા પાત્ર પાતળા બનાવી જોરદાર બનાવ્યા મસ્ત બધું તૈયાર થોડા ખાલી ક્યાં બન્યા એમનો બચારાનો હવાનો ઉપવાસ હતો એટલે પહેલા એને ધરણ ખાઈ લેશે પછી બોલશે. પછી બોલશે કઈ બોલશે પહેલા તમે ધરણ ખાઈ લો હવાનું કશું ખાધું નહીં આજે નાખવો છો તો માં કેનું રીહાણી ના પોતે ગોગો જોયો છે ને ના મોબાઈલમાં તો ગાઈસ અમે તો ખાવાનું ખાઈ લીધું રોજ થાકી ગયા કાલ આરામ કરજો આ લોકો છોકરો નાખે અને રોતે ચા રોતવાનું 4 વાગે લીધું તો મોડું કાંઈ આપણે તો ખાઈ ખાઈ નવરા થઈ ગયા ભાભીએ તે એવું કરો
બધું બની ગયું છે કમ્પ્લીટ. વિશાલના કોબીનું શાક ખાવું તો કોબી શાક એમના માટે કોબીન શાક ના ભાભી તો જો વાહ ઘસી રહ્યા હો. તો ગાઈસ જોવા ગીતાબાઈ તો કોક કોબીના પત્તાથી શું બને હું કોક નવું વસ્તુ બનાવ્યું શું બનાવ્યું કમળ બનાવ્યું કમળ 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 કોબીના પત્તાનું કમળ બનાવ્યું મસ્ત બન્યું કોમેન્ટ કરજો ગાઈસ કેવું બન્યું તો ગાઈસ જોવા હા લાવ્યો તો રમી રહ્યો લાવ્યો આ ઊંઘી રહ્યો પેલા તું નાખશે લે જો કમળ બમળ બનાવી લીધું એક વાર આગળ ચાલી લ્યા ક્યાંનું જલ્દી હા એન્ટ્રી હાજી ભાષા और બધા કોમ બમ કરીને નવરા થઈ ગયા લાવે તો રોઈ રહ્યો કોબી શાક બને ગુડ નાઇટ हेलो गाइस, आज का ब्लॉग यही खत्म करते हैं। हमारा अगर तो हमारा वीडियो पसंद आए तो लाइक और सब्सक्राइब करो। Big thank you for being here. बहुत बहुत धन्यवाद।